વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટ અને સત્તા મેળવવાના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આપ્યો। મહેસાણા જોઈન્ટ ચેરિટી કમિશનરે મંદિરનો વહીવટ ચલાવતા હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર ઠેરવી તાત્કાલિક ધોરણે હટાવવા માટે હુકમ કર્યો છે। આ સાથે જ સંસ્થાનો વહીવટ સંભાળવા માટે વહીવટદારની નિમણૂક કરી દીધી। આ કાનૂની આદેશને પગલે ચેરિટી કમિશનની કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે રાત્રે 2 વાગે મંદિરનો કબજો લેવા પહોંચતા ભારે ગરમાવો આવી ગયો। જો કે હાલના કહેવાતા ટ્રસ્ટીઓ કચેરી તેમજ અન્ય રૂમોને તાળા મારીને જતા રહ્યા। ચેરિટી કમિશનર કચેરીના સ્ટાફે કાયદાકીય રીતે મંદિરનો વહીવટી કબજો લીધો છે। સમગ્ર વિવાદ મુદ્દે માહિતી આપતા મંદિરના મુખ્ય પૂજારી અને મૂળ વાંધેદાર જયંત પંડ્યાએ આરોપ લગાવ્યો કે આ મંદિરમાં વર્ષોથી ગેરબંધારણીય રીતે ટ્રસ્ટીઓ બની બેઠેલા લોકો ગેરવહીવટ ચલાવી રહ્યા હતા। તેની સામે લાંબા સમયથી કાનૂની લડત ચાલી રહી હતી। ચેરિટી કમિશનરની કોર્ટમાં આ બાબતે અરજી દાખલ કરવામાં આવી હતી। આ અપીલને માન્ય રાખીને જોઈન્ટ ચેરિટી કમિશનરે ગેરકાયદે ટ્રસ્ટીઓને નાબૂદ કરવાનો અને વહીવટદાર નીમવાનો નિર્ણય કર્યો છે।